ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્યમાં અત્યાર સુધી 99.6% મતદારોને સુધારણા ફોર્મ મળી ચૂક્યા છે। તેમજ તમામ બીએલઓ 4 ડિસેમ્બર સુધી મતદારોને મળીને ફોર્મ આપશે। 4 ડિસેમ્બર પહેલા તમામ ફોર્મ એકત્રિત કરીને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરાશે। મહત્વનું છે કે 2002ની યાદીમાં નામ ધરાવનાર મતદારોને અન્ય કોઈ સાબિતી આપવાની જરૂર નથી। બીએલઓની એપ પર બુક કોલની સુવિધા પણ આપવામાં આવી છે। અંતિમ યાદી ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે તેવું ચૂંટણી પંચે જણાવ્યું હતું। રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કામગીરી ચાલી રહી છે। 5 કરોડથી વધુ મતદારો અને 51,000 જેટલા બીએલઓ હાલ મતદારોને મળી રહ્યા છે અને ફોર્મની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આ પ્રક્રિયા સંદર્ભે વાતચીત કરવા માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા આપણી સાથે છે। સર, સ્વાગત છે આપનું TV 13માં। સર, સૌથી પહેલો સવાલ, અત્યારે જે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ફોર્મ લોકો સુધી પહોંચી રહ્યા છે, કયા પ્રકારે આગળ વધી રહી છે આ પ્રક્રિયા? ભારતના ઇલેક્શન કમિશને 27 ઓક્ટોબરે 12 રાજ્યોમાં, જેમાં ગુજરાતનો બી સમાવેશ થાય છે, એમાં SIRની પ્રક્રિયા ચાલુ કરી છે। એ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાતમાં હાલની મતદાર યાદીમાં જેટલા બી મતદારો છે એમના માટે એક મિન્યુમરેશન ફોર્મ્સનો પ્રિન્ટ કરીને દરેકના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। અને એમાં જે રીતે આપણે વાત કરી કે 51,000થી વધારે બીએલઓ જોડાયા છે અને એમની ખૂબ મહેનતના કારણે આજે લગભગ તમામ મતદારો સુધી આપણે ફોર્મ્સ પહોંચી ગયા છે। હવે અમારા જે બીએલઓ છે એમને ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને એ ફોર્મ્સ ભરાયા પછી એ તમામ કલેક્ટ કરવામાં આવશે। જેટલા બી લોકોનો ફોર્મ્સ અમારા પાસે ભરાઈને કલેક્ટ પાછા આવશે એમના 4 ડિસેમ્બર સુધી આ ફોર્મ્સ રજૂ કરવાનું મુદત છે। એ તમામનો સમાવેશ 9 તારીખે જ્યારે અમે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરશું એમાં કરવામાં આવશે। સર, ફોર્મની આપણે વાત કરી, દરેક માટે અલગ અલગ ફોર્મ આપવાના થતા હોય છે, તો આ પ્રકારે જેટલા બીએલઓસ છે સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે, કયા પ્રકારના ફોર્મ્સ, કેટલા ફોર્મ્સ અત્યાર સુધીમાં અપાયા હશે, વહેંચણી થયા હશે? એટલે જે રીતે છે 5 કરોડ 8 લાખ મતદારો છે, દરેક મતદારને 2 ફોર્મ્સ કોપીમાં આપવામાં આવે છે। એટલે 10 કરોડથી ઉપર ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ્સ ખૂબ ટૂંકા સમયમાં અમારા જિલ્લા તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા પ્રિન્ટ કરવામાં આવ્યા અને આ બીએલઓઝની મહેનતના કારણે આ બધા જે ફોર્મ છે અત્યારે દરેક મતદાર સુધી પહોંચ્યા છે। અત્યારે અમારા બીએલઓઝ એમમાં જે ફોર્મ્સમાં વિગત છે એ ભરવા માટે એમની મદદ કરી રહ્યા છે અને તમામ પ્રકારની એમને જે ટેકનોલોજીની મદદ બી છે। બીએલઓઝ પાસે એક એપ છે જેના દ્વારા એમના પાસે દરેક ઇન્ડિવિજ્યુઅલનો ડેટા બી અવેલેબલ છે અને ફોર્મ ભરવા માટે જે બી ડેટાની જરૂર છે એ લોકો બીએલઓ એ એપની મદદથી એમને શોધીને આપી શકે છે અને ફોર્મ્સની વિગત કમ્પ્લીટ કરાવી શકે છે। દરેક બીએલઓ દરેક મતદારને 3 વખત કોન્ટેક્ટ કરશે અને મને સંપૂર્ણ ખાતરી છે કે સમયથી પહેલાં જ આ બધા ફોર્મ્સ અમે કલેક્ટ કરીને ડ્રાફ્ટ યાદી સારી રીતે પબ્લિશ કરી શકશું। સર, અત્યારે જે રીતે પ્રક્રિયા આગળ વધી રહી છે, ક્યાંક સ્કેનિંગમાં ઇસ્યુ થઈ રહ્યા છે, જે પ્રકારે એપ અત્યારે આપે જણાવ્યું કે કામ કરી રહી છે, પણ ક્યાંક સ્કેનિંગમાં ઇસ્યુઝ આવે છે, ક્યાંક મતદારોને અને ક્યાંક ખુદ બીએલઓને પણ જે ફોર્મ ભરવાની છે તે પ્રક્રિયા સંદર્ભે પ્રશ્નો અને સમસ્યા સર્જાઈ રહ્યા છે અને સમય પણ વેડફાઈ રહ્યો છે। આ સંદર્ભે આપના સુધી કોઈ ફરિયાદ અથવા તો આનો કોઈ ઉપાય શું કહેશો? એ બાબતમાં હું એ કહેવા માગું છું કે ઇલેક્શન કમિશન ખૂબ જાગૃત છે અને એમાં જે બીએલઓની એપ છે એમાં ઘણા નવા જે ફીચર્સ છે એ ઇન્ટ્રોડ્યુસ થતા જ જાય છે। જે બીએલઓઝને તકલીફ થતી હતી એમના ફીડબેક ઉપર જે સોફ્ટવેરમાં જે બી સુધારા કરવાના હતા એ બધા કરવામાં આવી રહ્યા છે। અત્યારે છેલ્લા 12-13 દિવસમાં જ 7-8 વર્ઝન નવા એમના આવી ગયા છે અને એના કારણે જે એમની કામગીરી છે એમાં વધુ સરળતા થાય એ પ્રકારે એપ ડેવલપ થઈ રહી છે। આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી થશે। એક ઇન્ડિવિજ્યુઅલનો ડેટા બીએલઓ પાસે છે, એમને પાસે સર્ચ ફેસિલિટી છે અને એનાથી જે કામગીરી થશે એમાં કોઈ બી ક્ષતિ ના રહી જાય એ ખૂબ ઉપયોગી થશે। એટલે મને લાગે છે કે આ કનેક્ટિવિટીનો પ્રશ્ન અમુક જગ્યા હોઈ શકે, બટ આપને ખ્યાલ છે કે એ જે બી ડેટા એન્ટ્રી કરશે પછી જ્યારે કનેક્ટિવિટીવાળા વિસ્તારમાં આવશે તો એ ડેટા ટ્રાન્સફર થઈ જશે। એટલે સ્પીડ અને કનેક્ટિવિટીનો લોકલ વિસ્તાર પ્રમાણે પ્રશ્નો હોઈ શકે, બટ એપમાં સમયાંતરે અપડેટ કરવામાં આવી રહ્યું છે અને નવા ફીચર્સ એડ કરવામાં આવી રહ્યું છે।
તો આ હતા હારિત શુક્લા, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે 10 કરોડ જેટલા ફોર્મ અને 5 કરોડ જેટલા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ જે પ્રકારે 51,000 જેટલા બીએલઓ કરી રહ્યા છે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે હાલ આગળ વધી રહી છે, ઝડપથી આગળ વધી રહી છે. પણ મહત્વનું છે કે જો કોઈ મતદારનું નામ રહી જાય છે તો તે આગામી દિવસોમાં પણ આ જે સતત ચાલતી પ્રક્રિયા છે તેનો લાભ લઈ શકે છે. અને એનાથી પણ વધારે મહત્વનું છે કે જો કોઈ બોગસ મતદાર છે અથવા તો બે જગ્યાએ જો તેના નામ નોંધાયેલા છે તો તેના માટે સજાની જોગવાઈ પણ ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકર, TV 13 ગાંધીનગર.